તાપી સોનગઢ તાલુકાના બાંધરપડા ગામે આવેલ ગીધમાડી આયા ડુંગર પર આદિવાસી સમાજનું પૌરાણિક દેવસ્થાન છે, જ્યારે ડુંગર પર ખ્રિસ્તી સમુદાય દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવતા વિવાદ ઊભો થયો છે। આ અંગે સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે સમગ્ર ગુજરાતમાં દબાણ દૂર કરવા બુલડોઝર કાર્યવાહી થાય છે, તો તાપી જિલ્લામાં કેમ નથી? આ બાબતે ઉપર સુધી રજૂઆત થતા મુખ્યમંત્રી કચેરી દ્વારા ગેરકાયદેસર દબાણને 2023માં દૂર કરવા કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આજે 16/3/2026 રોજ વિયારા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જે ગીધમાડી જે આયા ડુંગર છે, જે દેવ ડુંગર અમારો છે, જે કણિક અંસારીમાં છે, તે ત્યાં ખ્રિસ્તી સમાજના લોકોએ અવૈધ બાંધકામનું નિર્માણ કર્યું છે અને ત્યાં અવૈધ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે। તો એને તાત્કાલિક ધોરણે તોડવામાં આવે, એ અવૈધ બાંધકામ દૂર કરવામાં આવે, એના માટે અમે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગા થઈને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને બહુ ખૂબ સરસ અને શાંતિથી સાંભળ્યા છે અને 15 દિવસની અંદર આ ડિમોલેશન, આ જે અવૈધ નિર્માણ થયું છે ગીધમાડીમાં, એ દૂર કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે અને 15 દિવસ પછી પાછા મળીશું અને મુલાકાત કરીશું એવી પણ બાંહેધરી આપી છે। એટલે કલેક્ટર સાહેબે અમને ખૂબ સંતોષકારક જવાબ આપ્યો છે અને અમે આજે બધા આખા આદિવાસી સમાજ ખુશ થઈને ગયા છે કે 15 દિવસમાં જે ગીધમાડી પર અવૈધ બાંધકામ છે, જે અવૈધ નિર્માણ છે, એ વહેલી તકે દૂર થશે। જય બિરસા, જય દેવ મુગરાવારી માતા, જય ગીધમાડીમાં, રામ રામ। અમે આજે અહીં સૌ આદિવાસી સમાજ ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે જ્યાં અમારા પૂર્વજો જ્યાં દેવસ્થાન હતું, અમારું પવિત્ર સ્થાન હતું ગીધમાડી આયા ડુંગર, જે અમારા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજ ત્યાં દર વર્ષે હિજારી લઈને પૂજવા જાય છે। તો એ બાબતે અમે અગાઉ પણ ઘણી વખતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા એ ગેરકાયદેસર જે જમીન છે ત્યાં નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં પણ ત્યાં જે પ્રવૃત્તિઓ ચાલે છે મિશનરીઓ દ્વારા, તેને કોઈ પણ રીતે તંત્ર રોકી નથી શકતું। એટલે ફરી વખત અમારે કલેક્ટર સાહેબને અરજી આપવા પડી, આવેદનપત્ર આપવા પડ્યું। એ માટે અમે સૌ અહીંયા ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે વહેલી તકે જેવી રીતે આખા ગુજરાતની અંદર બુલડોઝર ચાલે છે, તો એ તાપી જિલ્લાની અંદર ક્યારે ચાલશે? એ જે જગ્યા વિવાદિત છે ત્યાં 3 નોટિસ મળી ચૂકી છે, છતાં પણ તંત્ર હજુ ઊંઘમાં હોય અને એ કોના ઈશારા પર કામ કરી રહ્યું છે એ અમારે જાણવું છે।